અમરેલી જિલ્લાના ધારી પંથકમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ધારીના દેવડા ગામે બસ સ્ટેન્ડ નજીક અચાનક ઝેરી મધમાખીઓએ હુમલો કરતા અફરાતફરી મચી ગઈ હતી। આ હુમલામાં 6 જેટલી વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ છે। ધારી તાલુકાના દેવડા ગામે આજે બપોરે એકાએક ઝેરી મધમાખીઓનું ઝુંડ તૂટી પડ્યું હતું। બસ સ્ટેન્ડ નજીક બેઠેલા લોકો કંઈ સમજે તે પહેલા જ મધમાખીઓએ ડંખ મારવાનું શરૂ કર્યું હતું, જેમાં કુલ 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સની ટીમ દોડી આવી હતી અને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મધમાખીઓના આ હિંસક હુમલાને પગલે દેવડા ગામમાં અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો। બનાવ બન્યો તો ઝેરી મધમાખીનું ઝુંડ ઉડી ગયું હતું અને 6-7 જણાને કરડી ગયું છે જોરદાર। ક્યાં ગામ બન્યો બનાવ? દેવડા ગામમાં ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ છે 108માં। બરોબર, કેટલા લોકો હતા? 6-7 જણાને કરડી ગયું છે। બરોબર।